નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે ભાગવત એક દ્રષ્ટિ વિશે. જેવી રીતે ભગવાન મહાદેવજી જગતગુરુ છે, એવી રીતે કૃષ્ણમ વંદે જગતગુરુ. તો ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર શ્રીમદ ભાગવતજીમાં છે. તો શ્રીમદ ભાગવતજીના સારરૂપ એક પુસ્તિકા તૈયાર કરી, ભાગવત એક દ્રષ્ટિ. આ પુસ્તિકા 2018ની સાલમાં સંપાદિત થઈ. આ પુસ્તિકાનું નામ મેં ભાગવત એક દ્રષ્ટિ શા માટે રાખ્યું? તો ભગવાન શ્રી કૃષ્ણને જોવા છે, વ્રજની યાત્રા કરવી છે, તો ભગવાનને જોવા માટે ચર્મચક્ષુ કામ નહીં લાગે. ભલે આપણે ચર્મચક્ષુથી મંદિરમાં ભગવાનના દર્શન કરીએ, પણ ઈશ્વરને જોવા હશે તો એના માટે જોઈશે દિવ્ય દ્રષ્ટિ. જે દિવ્ય દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપી ગીતાજીના 11મા અધ્યાયમાં. મારું સ્વરૂપ ચર્મચક્ષુથી નહીં દેખાય, એના માટે જોઈશે દિવ્ય દ્રષ્ટિ. દિવ્યમ દદામિ તે ચક્ષુ. તો ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી. તો આજના સંદર્ભમાં જો એ દિવ્ય દ્રષ્ટિનો અર્થ સમજવો હોય તો દિવ્ય દ્રષ્ટિ એટલે શાસ્ત્રો. તો ભગવાન શ્રી કૃષ્ણને જોવા હોય તો ભાગવત જ એક એવી દ્રષ્ટિ છે કે ભાગવતની આંખે તમને ભગવાન કૃષ્ણ દેખાશે. એટલે મેં આ પુસ્તકનું નામ ભાગવત એક દ્રષ્ટિ એવું રાખ્યું. મારે સંતો જોડે ઘણો સત્સંગ થયો. આ પ્રસંગે તત્વતીર્થ અધ્યાત્મ વિદ્યા મંદિર અમદાવાદ, એ આશ્રમમાં બિરાજમાન સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી મહારાજ, સ્વામીજીનો સત્સંગ થયો અને સ્વામીજીએ મને આ ભાવ આપ્યો અને એમના શુભ ભાવથી, શુભ વિચારથી આ પુસ્તકનું નામ ભાગવત એક દ્રષ્ટિ એવું રાખવા પ્રેરાયો કે ભાગવત જ એક એવી દ્રષ્ટિ છે કે એ દ્રષ્ટિએ જ તમને ભગવાન કૃષ્ણના દર્શન થાય અને ભાગવતની આંગળી પકડો તો વ્રજની યાત્રા થાય. આ પુસ્તકમાં વિષય વસ્તુ કૃષ્ણમ વંદે જગતગુરુ. તો ભગવાન કૃષ્ણ જગતગુરુ છે, એ કેવી રીતે છે, એ વસ્તુને, એ વિષયને સિદ્ધ કરવાનો મેં આ પુસ્તકમાં પ્રયત્ન કર્યો છે. પછી આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ એનો પાઠ તો કરીએ છીએ, પણ વિષ્ણુ સહસ્ત્ર નામ આવ્યું ક્યાંથી એનો મહિમા પણ આ પુસ્તિકામાં છે. ભાગવતજીનો મહાત્મ્ય આ પુસ્તિકામાં છે. કેટલા ટીકાકારોએ ભાગવત ઉપર પોતાના ભાષ્યો કર્યા, એ આ પુસ્તિકામાં છે. અને પ્રથમ સ્કંધથી લઈ 12મા સ્કંધ સુધી ભાગવતજીના જે કથા પ્રસંગો છે, એનું આધ્યાત્મિક મહત્વ, એનું સામાજિક મહત્વ, આ બધું જ આ પુસ્તિકામાં સંપાદિત કરવાનો એક પ્રયત્ન કર્યો છે. આમાં મેં કશું નથી કર્યું, પણ ભગવાન વેદવ્યાસજીની પ્રસાદી જન જન સુધી પહોંચે એવો મારો ભાવ હતો અને એ ભાવ ભગવાને ચરિતાર્થ કર્યો. રાઇટરના રૂપમાં આ પુસ્તક લેખનમાં જેમને મને મદદ કરી, અત્યારે એમનો સ્થૂલ દેહ નથી, પાર્થિવ શરીર નથી, પણ
સૂક્ષ્મ સ્વરૂપે હું આજે પણ એમને યાદ કરું, અશોકભાઈ સી ચોરા. અશોકભાઈ ચોરા સાહેબ એ ભારત પેટ્રોલિયમમાં પોતે કાર્યરત હતા, પણ નિવૃત્ત થયા પછી એમને ઘણો સમય મારી સેવા કરી અને ભાગવત એક દ્રષ્ટિ આ પુસ્તકમાં પોતે રાઇટર તરીકેની ભૂમિકા નિસ્વાર્થ ભાવે નિભાવી. એક એક શબ્દોને, શબ્દદેહને એમણે અક્ષરદેહના રૂપમાં કંડાર્યો. તો આજે હું એમનું સ્મરણ કરું છું. ભાગવતજીના સાર રૂપ આ પુસ્તક સંપાદિત કરવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આ પુસ્તક વાંચ્યા પછી કોઈને શ્રીમદ ભાગવતજી વાંચવાની ઈચ્છા થાય તો સંપૂર્ણ ભાગવતના સારરૂપ આ પુસ્તક કોઈને પણ પ્રાપ્ત કરવું હોય તો અમારો મોબાઈલ નંબર આપ્યો છે. અમારો કોન્ટેક્ટ કરીને પણ આ પુસ્તક તમે પ્રાપ્ત કરી શકશો. ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે સૌ જોડાઈએ અને અન્યને પણ જોડીએ તો આવા વિષયોનો લાભ પ્રાપ્ત થાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.